અત્યારના કળિયુગમાં માણસોમાં આ એક નબળું પાસું છે. આવા કોક જ વિરલા નીકળે કે એક સત્યની ટેકમાં હાલતા હોય. સત્યમાં એની ટેક હતી. બીજું શ્રદ્ધા, શ્રદ્ધા મોટી હતી. ત્રીજું એનામાં ધીરજ પણ ઘણું હતું અને વિવેક. સ્વામી કે એના જેવી ટેક ગ્રહણ કરીને ધર્મને દ્રઢ કરીને ધારવો. સત્ય હોય પણ ધર્મ ન હોય, શ્રદ્ધા હોય, ધીરજ હોય, ટેક હોય પણ ધર્મ ન હોય તો એવું નહીં. ધર્મ ધારવો તો સત્ય, શ્રદ્ધા, ટેક, ધીરજ તો તમારી ઈ મજબૂતાઈ રહે, નહીતર ન રહે. ટેક એક હરિભક્તને નેક છેક મૂકવી, છાંડવી નહીં કરી વિવેક અતિ ઉરમાં વળી એક રંગે રહેવું છે. એવી સ્વામી અદ્ભુત વાત કરે છે કે હરિભક્તને એક એવી ટેક રાખવી કે છેટ સુધી મૂકવી નહીં. છેટ સુધી એટલે જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી ટેક મૂકવી નહીં. જેમ હરિશ્ચંદ્ર રાજા મરવા માટે તૈયાર થયા, દેહ છોડવા માટે તૈયાર થયા, પણ ટેક મૂકી નહીં. એવી ટેક સ્વામી કહે છે ભગવાનના ભક્તને રાખવી, સાથોસાથ વિવેક પણ રાખવો. વિવેક વિના શોભતી નથી ટેક. એટલે એમાં પણ વિવેકતા જોઈ હો, નહીતર બીજી અવળી ટેક પકડી રાખે. હા, ઓલા વણિકભાઈ હતા, દાન દેવું જ નહીં. છેટ સુધી મરવા સુધી પહોંચી ગયા, શમશાનમાં પહોંચી ગયા, ત્યાં સુધી ટેક જાલી રાખી. એક પલ તલ જેટલું પણ મારે કોઈને દાન દેવું નથી. નનાનીમાં ગોઠવાઈ ગયા, શમશાનમાં આગ દેવા થયું ત્યારે ભગવાન પોતે ઉઠ તારી ટેકની બલિહારી છે. આવી ખોટી ટેકને જાલી બેઠા હતા તોય ભગવાન પહોંચી ગયા. એટલે સ્વામીએ તોય વિવેક બતાવે છે, પણ ટેક જોઈએ પણ વિવેક વાળી. વળી એક રંગે રેવું સહી. ટેક રાખવાની. ટેક બહુ મોટી વસ્તુ છે. ભગવાન મળે ત્યારે ભગવાનના થઈ જવું સહેલું છે. ભગવાન મળે ને ભગવાનના થઈ જવું સહેલું છે. સુખ આવે, માન મળે, શરીર સારું રહે, ઘરમાં બધું સારું ચાલે, ધંધો સારો ચાલે, ત્યારે ભગવાનને યાદ કરવાનું સહેલું છે. પરંતુ ભક્તિની કસોટી ત્યારે થાય છે કે જ્યારે પરિસ્થિતિ ભગવાનની ઈચ્છા પ્રમાણે ન હોય. ત્યારે ભક્ત શું કરે? ફરિયાદ કરે, ભગવાનને છોડે, સંતનો આશરો છોડે, કે પછી કહે કે મારે તો ભગવાનનો જ આશરો છે, જે થશે તે ભગવાનની ઈચ્છાથી થશે. આને કહેવાય છે ટેક. મયુરધ્વજ રાજા એક સત્યને માટે અને ટેકને પકડી રાખી કે હું ભગવાનનો ભક્ત છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એ મેં ટેક પકડી રાખી છે. હું ભગવાનનો ભક્ત છું, પરંતુ ત્યાં પ્રશ્ન એ ઊભો થાય, કઈ પરિસ્થિતિમાં ભક્ત છું? ભક્તમાં ઘણા પ્રકાર છે. કઈ પરિસ્થિતિમાં હું ભગવાનનો ભગત છું? સુખમાં કે દુઃખમાં પણ. ઘણી વખત એવું થતું હોય, મંદિરમાં આરતી થાય ત્યારે ભગવાન યાદ આવે, એ સારી વાત છે, પણ હોસ્પિટલમાં
રિપોર્ટ આવે ત્યારે પણ ભગવાન યાદ રહે, વ્યવસાયમાં નફો થાય ત્યારે ભગવાનની કૃપા કહીએ છીએ, પણ નુકસાન થાય ત્યારે પણ ભગવાનની ઈચ્છા કહી શકીએ? હે, નુકસાન થાય, નફો થાય તો ભગવાનની કૃપા છે, નુકસાન થયું તો એમાં ભગવાનની કૃપા ગણવી? શું વિચારી? માન મળે ત્યાં સંતનો મહિમા સમજાય, પણ કોઈ અપમાન કરે ત્યારે પણ સંતનો આશરો રહે. મોટી વસ્તુ હોય. હાર પહેરાવે ને વખાણ થાય તો બરાબર છે, અને એ જ પાછું જો અપમાન કરે તો એટલે પરિસ્થિતિ આને કહેવાય ટેકની કસોટી. ભક્તની કસોટી ક્યાં થાય છે? ભક્તનું સત્યપણું ક્યારે પ્રગટ થાય? કે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે. મયુરધ્વજ રાજાએ શરીર ગુમાવવાની તૈયારી રાખી, પરંતુ ભગવાનની ભક્તિ ગુમાવી નહીં. હા, એને ટેક રાખી. શરીર ભલે હાલ્યું જાય, શરીર તો એક દિવસ તો જવાનું છે, પણ ભક્તિ તો કાયમ રહેવાની છે. હા, એ સત્યવાદી છે, ભક્તિ સત્ય છે. હા, શરીર જાય તો ભલે જાય, પણ મારી ભક્તિ જવા દેવી નથી. આપણે તો ઘણી વખત નાની વાતમાં ટેક છોડી દઈએ છીએ. કોઈએ બે શબ્દ કહી દીધા કે હવે હું સત્સંગમાં નહીં આવું. હા, કાચનું વાસણ કહેવાય ને, કાચનું વાસણ હોય ને, થોડુંક કંઈ કામ એના મનનું ધાર્યું ન થયું તો એ કાચનું વાસણ તૂટી જાય. કોઈએ આપણું કામ ન કર્યું તો કહી દે કે હવે હું મંદિરે નહીં આવું. કોઈ આપણું માન ન રાખ્યું તો હવે સંત પાસે નહીં જાઉં. આ ભક્તિની ટેક નથી. સાચી ટેક એટલે પરિસ્થિતિ બદલાય પણ ભગવાન પ્રત્યેનો સંબંધ ન બદલાય. પરિસ્થિતિ સમય પ્રમાણે બદલાતી જાય, પણ જે ભગવાન સાથે સંબંધ છે એ કોઈ દિવસ ન બદલાય. એને ટેક કહેવાય. પ્રહલાદને કેટલીક કસોટી, પણ ટેક છોડી. એક દિવસ કયાધુ પ્રહલાદજીને ખોડામાં બેસાડીને એમ કીધું, બેટા પ્રહલાદ, તારા બાપ તારા ઉપર આટલું જોલમ કરે છે અને તું હજુ બાવડા ચડાવીને આમ ઊભો રહે છે, એને કરતા તારા પપ્પા કે પ્રમાણે કરવા માંડી જાગે. ત્યારે પ્રહલાદજી કહે છે કે માં, તું મારી માં છે, તારા કુખે મેં જન્મ લીધો છે, તું આવા કડવા વચન કેમ બોલે છે? કે કડવા વચન કે. ત્યારે કયાધુ કે છે મારું ક્યાં વચન કડવું છે? ત્યારે પ્રહલાદજીએ એક ઉદાહરણ આપ્યું કે માં, કોઈ શેઠિયો માણસ હોય, 7 માળની હવેલીમાં છેટ ઉપર રહેતો હોય, અને સરસ મજાના ગાલીચા હોય, એર કનેક્શન રૂમ હોય, અને એમાં એક મચ્છર ઘૂંઘડાટ કરતું હોય અને કાનમાં આવીને અવાજ કરતું હોય ને નિંદરમાં દખલગીરી કરતો હોય, તો એ શેઠિયો એ આ 7 માળની હવેલી છોડીને ચાલ્યો જાય? છોડી દે. અને કદાચ છોડી દે તો ને કેવો ગણાય? મૂર્ખ ગણાય. એમ માં, મારા બાપ તો એક મચ્છરની જગ્યાએ છે, મારી હવેલી નવધા ભક્તિ છે, 9 માળની મારી બંગલી છે, અને એમાં હું રહું છું, અને મારો બાપ આ મચ્છર જે ગુંગડાર કરતો હોય હું આ ભક્તિ છોડી દઉં? ત્યારે કયાધુ કે છે હવે લડી લેજા. એની હિંમત જોઈને આને ટેક કહેવાય. જન જ્યાં ટેક હોય ત્યાં ઘણા બધા મારવા માટે પ્રયત્ન કરે, પણ એની પ્રયત્ન કોઈ કે કામ નથી આવતો.
દુઃખ મોટું હોય તો ભગવાનનો આશરો નાનો થતો નથી. દુઃખમાં પરિસ્થિતિ નાનું મોટું હોય છે, પણ ભગવાન નાના મોટા નથી. પરિસ્થિતિ બદલાય છે, પણ ભગવાન કોઈ દિવસ બદલાતા નથી. આજ નિષ્કુળાનંદ સ્વામી કહેવા માંગે છે, ટેક એક હરિ ભક્તને નેક છેક સુધી છાંડવી નહીં, કરી વિવેક અતિ ઉરમાં વળી એક રંગે રહેવું છે. એક રંગમાં રહેવું હો, એક રંગમાં. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કે જ્યારથી અમને મુક્તાનંદ સ્વામીનો યોગ થયો છે ત્યારથી મુક્તાનંદ સ્વામીનો રંગ ચડતો ને ચડતો જ છે. પરિસ્થિતિમાં ક્યારેય પણ બદલાતો નથી. અને એક રંગ કહેવાય. દાદા ખાચરની મહારાજે કેટલી બધી પરીક્ષાઓ લીધી, છતાંય તો એ દાદો ખાચર તો એની પરિસ્થિતિમાં જ રહ્યા. એની પરિસ્થિતિમાં રહ્યા. લો, અને કેવો દાદાને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, કેટલી બધી ભગવાને એની કસોટી લીધી. જીવબાને લાડુબાને બોલાવીને કીધું, આ ગામ ગરાસ કોનો છે? કે મહારાજ તમારો છે. તો અમને લખી આપો. તાંબાના પત્રમાં લખી આપ્યો. પછી મહારાજે કીધું કે હવે આ દરબારમાં કોણ તમારું કાંઈ જ નથી ને? કે ના. તો હવે અમારી આજ્ઞા છે કે આ દરબાર છોડીને ચાલ્યા જાઓ. આખો દરબાર જેમણે ઊભો કર્યો છે, અને યુપીમાંથી આવેલા ભગવાન હવે એમને એમ ધણી થઈ જાય ને ઓલેને બહાર કાઢે, કેવું લાગે કયો તમે? અને બીજું વિચાર્યા વગર જીવબા ને લાડુબા દાદુ ખાચર નાના અને દરબારમાંથી બહાર નીકળ્યા. ગયો કેવી ટેક હશે? આપણે તો દોડાવી દઈએ, જાઓ જાઓ તમે. કેવી પરિસ્થિતિ ઊભી થઈ, છતાં તોય ભગવાન પ્રત્યેનો વિશ્વાસ તૂટતો નથી. આને ટેક કહેવાય હો. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વળી એક રંગે રહેવું સહી. એક 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 ટેકમાં જ, એક રંગમાં, પરિસ્થિતિમાં ક્યારે પણ બદલાય જ નહીં. એમ ને એમ રહે. દુષ્કાળ પડે તો એ ભલે, વરસાદ પડે તો એ ભલે, એમ ને એમ પરિસ્થિતિ રહે છે. એ માન થાય કે અપમાન થાય, પણ એ જ રંગમાં રહે, એને જ ટેક કહેવાય છે. પડે પડે રંગ પલટે ચઢે, કઈએ નવલ કસુંબી કઈએ નીલનો, એક રેણી કેણી એક રીત નહીં, સ્વભાવ સમસલીલનો. પલ પલમાં ક્યારેક કસુંબી રંગ આવી જાય, ક્યારેક નીલનો રંગ આવી જાય, ક્યારેક પાણીના સ્વભાવ જેવો કેવો આમ જાત જાતનો કલર હોય, રંગબેરંગી થયા કરતો હોય, એવો રંગ બદલતો જ રહે. સ્વામી કહે છે, ભગવાનના ભક્તની ટેક એટલે એક ટેક. પણ ક્યારેક શ્રદ્ધા મોટી થઈ જાય ને ધર્મ મંદ પડી જાય, એમ નહીં, એક ને એક ઈ ચીલા ઉપર ચાલ્યો જાય એવી ટેક જોઈએ. આપણું કેવું હે? મારું તો આવું છે, ક્ષણ ક્ષણમાં બદલ્યા કરે. પતંગિયું જોયું? પતંગિયાના રંગ બદલાય પડ્યા, કાચિંડાના એને ડોકમાં રંગ બદલાય પડ્યા, કાચિંદો બદલાવે. મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં એમ લખ્યું છે, હે બ્રજનારી વાત કહું તે, એક મનાઉર ધારો રે, રંગે રૂપે કરી હું નવરી જો, મુજને પ્રેમ પ્યારો રે. હે પ્રેમી જનનું એ જ પારખું,
અવગુણ મન નવ આવે રે, પ્રેમી જનનો એ જ પારખું. અવગુણ મન નવ આવે રે, રંગ ઢંગ પલટે ક્ષણ ક્ષણમાં, તે કેમ પ્રેમી કહાવે રે. હે બ્રજનારી વાત કહું તે. કેવા પદ ગાયા છે. જો બહુ મોટો વિસ્તારવાળો સંવાદ છે. ગોપીઓને ભગવાનને વચન આપ્યું હતું કે હું તમારે ત્યાં રાત્રે નિવાસ કરવા આવીશ. ભગવાને વચન આપ્યું હતું ગોપીઓને. હો તો પછી ભગવાન એમના ઘરે ગયા નહીં. એટલે સવારના પૂરમાં ગોપી નંદ ભવનને ત્યાં પહોંચી ગયા. ત્યાં ભગવાન મળ્યા. પ્રભુ, તમે કોલ આપ્યો તો ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? બહુ અદ્ભુત સંવાદ છે આ. હે બહુનામી તમે બોલ દઈને, હે બહુનામી તમે બોલ દઈને, કેમ મારે મંદિર નાવ્યા રે, ભૂલ્યા ભવન કે ભૂધરજી કોઈ ભામનીએ ભરમાવ્યા રે. કોઈ કોણ મળી ગઈ હતી તમને ભરમાવીને તમારે બીજાના ઘરે લઈ ગયા? મને તમે કોલ આપ્યો તો મારા ઘરે ના આવ્યા. કોણ એવી મળી ગઈ તમને? લ્યો. હે ચાંદલિયો યુગ્યો ત્યાં સુધી, વાટ જોઈ મેં વાલા રે, કુસુમની સેજ સુની રહી મારી, ન ઘટે એમ નંદલાલા રે. હે બહુનામી તમે બોલ દઈને. એ ચાંદો ઉગ્યો ત્યાં સુધી મેં વાટ જોઈ. મેં બરાબર સૈયાને બનાવેલી હતી એટલી કોમળ સુવાળી, રાહ જોઈ જોઈને થાકી ગઈ. પણ તમે આવ્યા નહીં. કોના ભવને હાલ્યા ગયા હતા એ તો કયો? સજી શણગાર રહી છું જોતી, કાન કેણે વિમલાવ્યા રે. સાચું કહો હે શામળિયા વાલા, રજની ક્યાં રમી આવ્યા રે. હે બહુનામી તમે બોલ દઈને. એ સોળે શણગારે બધું આ સજી રાખ્યું હતું. મેં મારા શરીરમાં પણ એટલા 16 શણગાર કર્યા હતા. આખું એ મકાન મેં શણગારી રાખ્યું હતું. પથારી બથારી, આજ પથારી સૂની રહી ગઈ. કોને ઘરે ગયા હતા એ સાચું બોલો કે? કોને ઘરે ગયા હતા? કોણ એવી નારી તમને મળી કે ભરમાવી ગઈ? હા, બહુ પ્રેમીનો આ સંવાદ થયો. મુજથી બીક ન રાખો બળવંત, હું છું દાસી તમારી રે. મુક્તાનંદ કહે જે સંગ જાગ્યા, ધન ધન તે વ્રજ નારી રે. હે બહુનામી તમે બોલ દઈને. મારાથી બીક ન રાખજો. હું તમને ડરાવવા કે તમને હેરાન કરવા નથી આવી. હા, મારાથી બીક ન રાખજો. તમે એ તો કયો ક્યાં ગયા હતા? એ તો કયો. પણ જેના ઘરે ગયા પણ ઈ વ્રજનારીને ધન્ય છે કે રાત એના તમે ઘરે રોકાણા. હે શ્યામ સુંદર તમે કેમ કરી દીજો. ભલે મારે ઘરે ના આવ્યા પણ હું તમારી દાસી છું, તમારી સેવક છું. પણ મારામાં કંઈ ખોટ હોય તો મને કયો. તમે કેમ રાજી થાવ? જે તમે કહેશો એ પ્રમાણે હું કરીશ, તમારું વચન માનીશ. હે શ્યામ સુંદર તમે કેમ કરી દીજો, તે મુજને કહી દાખો. તમે જેમ કહેશો એમ કરીશ.
તમે કયા ગુણથી, કયા સાધનથી તમે પ્રસન્ન થાઓ છો? આ એક કોલ આપ્યો તો ને આવ્યા નહીં ને એની પાછળ કેટલી બધી આમ પ્રેમની આમ એક પ્રવાહ બની ગયો. જે ગુણ ગ્રહી તમને રીઝવે, બળભાગી કોઈ નારી, તે ગુણ ગ્રહી હું તમને સેવું, નટવર કુંજ બિહારી. હા, તમને કોઈ ઓલી નારી ભરમાવી ગઈ, એનામાં એવો કયો ગુણ હતો કે એ ગુણથી તમે રાજી થયા ને એના ઘરે તમે નિવાસ કર્યો? તો એ ગુણ તો મને કયો, તો એ ગુણ હું લઉં અને તમને હું પસંદ કરું, પ્રસન્ન કરું, તમને રાજી કરું. એ તો કયો? મારાથી છેટું ન રાખજો. હા, હું તમારી જ છું, છેટું ન રાખજો, વચ્ચે અંતર ન રાખજો. જો અંતર રાખશો ને તો હું તમને રાજી નહીં કરી શકું, તમે મારી ઉપર રાજી નહીં થાવ. તમને ખબર ને, વાયર બરાબર હોય ન્યુટ્રલ અને ફેસ, અને કોઈ પણ ન્યુટ્રલ ને ફેસ વચમાંથી કટ થઈ ગયો હોય, બલ્બ બરાબર હોય, વાયર બરાબર હોય અને કટ થઈ ગયો હોય તો પ્રકાશ થાય? ન થાય. એમ ગોપી કહે છે, મારા ને તમારા વચ્ચે અંતર ન રાખજો, હું તમારી છું, હું તમારી છું. એક આ મોટું સૂત્ર હો. હા, ઉદ્ધવ સંપ્રદાયમાં કોઈને કહેજો ને તમને કહું, કરશો? કરશો? જે સ્વામિનારાયણ ભગવાને દીક્ષા પદ્ધતિ આપી છે, દીક્ષા, દીક્ષાનો મતલબ શું છે? જન્મો જન્મના ત્યાં પાપ ધોઈ જાય, એટલે નવો જન્મ આવ્યો. પછી ત્યાં ગુરુ મંત્ર આપે છે આચાર્ય, દીક્ષા, એને દીક્ષા કહેવાય. એ ગુરુ મંત્ર છે ને, એ ગુરુ મંત્રનો અર્થ એ જ થાય છે, હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું. એમ દરરોજ રોજ એને કીધા કરો, તમારો છો, તમારો છું, તમારો છું, તમારો છું, તમારો છું. તો એક દિવસ એમ થઈ જશે ને, મારો છે, થઈ જશે ને. કોઈ અજાણ્યો માણસ તમારી પાસે આવીને એમ કે હું તમારો છું, તમે મારા છો, હું તમારો છું, તમે મારા છો, હું તમારો છું, હું તમારો છું, તમારો છું, તો તમને હૃદયમાં તો થાય તો ખરું ને કંઈક, એમ થાય ને. એમ દરરોજ ભગવાનને એ મંત્ર માળા ફેરવતા જાય, હું તમારો છું, હું તમારો છું. એનો ગુરુ મંત્રનો અર્થ એ થાય છે, હું તમારો છું, હું તમારો છું, તમારો દાસ છું, તમારો સેવક છું, હું તમારો છું. એટલે રામાનંદ સ્વામીએ ધર્મદાદાને જ્યારે મંત્ર આપ્યો ને, ત્યારે રામાનંદ સ્વામી કીધું કે આ મંત્રનો તમે જાપ કરશો એટલે તરત ભગવાન તમને દર્શન આપશે. એ મંત્ર છે, તમે ચાલુ કરી દેજો. હવે પૂજામાં હું તમારો છું, બે હાથ જોડી કે પ્રભુ હું તમારો છું, હું તમારો છું. હા, તમે જોજો તમારામાં ફરક આવશે. આપણે કઈ કહેતા નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી રાખ, એમ કરી છે ને. હવે તમે આટલું રાખજો, એટલું સૂત્ર ગોખી રાખ. હું કોનો છું, હું કોનો છું, હું કોનો છું, હું કોનો છું. હા, બસ એમ કરશો ને. જે ગુણ ગ્રહી તમને રીઝવે, બળભાગી કોઈ નારી, તે ગુણ ગ્રહી હું તમને સેવું, નટવર કુંજ બિહારી. હા, સજી શણગાર સુભગ તન ગોરે, ગુણ રાખે અતિ ઘેરો, જ્યાં લગી પીવડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો. 16 શણગાર કર્યા હોય, હા, જ્યાં સુધી તમે જો રાજી ન થાવ ત્યાં સુધી બધું નકામું છે. મેં ભલે કેટલા બધા ગુણો ગ્રહણ કર્યા હોય, પણ એક ગુણથી તમે જો રાજી ન થતા હોય તો મારા માટે બધું આભૂષણ તો બધા નકામા છે. એટલે ગોપી કહે છે, તે માટે હું તમને પૂછું,
કરુણા નિધિ કહો સાચું રે, મુક્તાનંદ કહે તમે નરી જ્યા, ત્યાં સુધી સર્વે કાચું રે. હે શ્યામ સુંદર તમે કેમ કરી દીજો, જ્યાં સુધી તમે રાજી નહીં થાઓ ત્યાં સુધી મારું કામ કાચું છે. એટલે આ વાત સાંભળી પછી ભગવાન જવાબ આપે છે, હો હે વ્રજનારી વાત કહું તે, એક મના ઉર્ધારો રે, રંગે રૂપે કરી હું નવરી જો, મુજને પ્રેમ પ્યારો રે. કયો ગુણ છે? હે પ્રેમ. હા, એ પ્રેમ નામનો ગુણ છે, એનાથી જ હું પ્રસન્ન થાઉં છું. હા, તો એ પ્રેમ કેવો હોવો જોઈએ? પ્રેમી જનનું એ જ પારખું, અવગુણ મન નવ આવે રે, રંગ ડંગ પલટે ક્ષણ ક્ષણમાં, તે કેમ પ્રેમી કહાવે રે. હે વ્રજનારી વાત કહું તે. આ પ્રેમી કોને કહેવાય? ક્યારે પણ એના જીવનમાં કોઈ પ્રત્યેને અભાવ કે અવગુણ આવે જ નહીં. ભગવાન ભલે માનુષિક ચરિત્ર કરે છતાંય તોય એને અભાવ તો ન જ આવે. હા, એને પ્રેમી કહેવાય. જાને બસ ઈ પ્રેમ નામનો ગુણ છે. હે વ્રજનારી, એનાથી મારી પ્રસન્નતા થાય છે. કેવી ટેક જોઈએ? કેવો પ્રેમ જોઈએ? પતિવ્રતાને પિયું સંગ પ્રીતિ, અડગું મન ન વધાવે રે, ગુંજારતન ગાણે એક તોલે, તે મુજને નવ ભાવે રે. હે વ્રજનારી વાત કહું તે. પતિવ્રતાને પોતાના પતિ સાથે કેટલો પ્રેમ હોય છે. હા, એવી ટેક જો ભગવાન પ્રત્યે હોય ને તો મારી પ્રસન્નતા થાય છે, તો હું રાજી થાઉં છું. પછી દાખલો આપ્યો, ગુંજા રતન ગણે એક તોલે, ચણોઠી અને હીરા માણેકને સમાન જાણે તો એ મને નથી ગમતો. ચાતક સરખી ટેક ગ્રહીને જાણે રસની રીતિ, મુક્તાનંદ મોહન એમ બોલ્યા, તે સંગ મારે પ્રીતિ રે. હે વ્રજનારી વાત કહું તે. એવા ભક્ત સાથે મારે પ્રીતિ થાય છે કે જેને આવી ટેક હોય. એ વાતને નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પડે પડે રંગટલ પલટે ચઢે, કહીએ નવલ કસુંબી કહીએ નીલનો, એક રેણી કેણી એક રીત નહીં, સ્વભાવ સમસલીલનો. પડે પડે બદલ્યા જ કરે, ક્યારેક નવલ કસુંબી, ક્યારેક નીલ આસમાની, એક રેણી કેણી નહીં, એક રીત નહીં, પાણી સરીખો સ્વભાવ હોય તેની ઉપર ભગવાન રાજી થતા નથી. પછી છેલ્લા પદમાં મુક્તાનંદ સ્વામીએ એ વ્રજનારીઓને ધન્યતા આપી છે, ધન્યવાદ આપ્યો છે. બહુ અદભુત પદ છે, સાંભળવું છે. હે ધન્ય 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 એ વ્રજના વાસી, ગોવિંદને મન ગમતા રે, ગોવિંદને મન ગમતા રે, 14 લોકમાં થયા જાણીતા, રસિયાને સંગ રમતા રે. હે પૂરણ બ્રહ્મ શું પ્રીત કરીને,
લાવય લૌકિક લીધો રે, પુરાણ બ્રહ્મ સુપ્રીત કરીને લાવય લૌકિક લીધો રે, કોટી બ્રહ્માંડ નો કરતા હરતા વ્રજવાસીએ વસ કીધો રે. હે ધન્ય 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 એ વ્રજના વાસી, હે વ્રજવાસી, હે મુનિવર ને દર્શન અતિ દુર્લભ, નિગમ નેતિ કરી ગાવે રે, વ્રજ નારી કરતાડી દઈને ઘર ઘર નાચ નચાવે રે. હે ધન્ય 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 એ વ્રજના વાસી, હે વ્રજવાસી ના ચરણ તણી રજ શુકજી સરખાઈ છે રે. મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ, હે મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ, પ્રેમી હોય તે પીછે રે. હે ધન્ય 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 એ વ્રજના વાસી. કેવા અદ્ભુત મુક્તાનંદ સ્વામીએ પદો બનાવ્યા છે. અનંત કોટી બ્રહ્માંડના એ ભગવાનને ગોપીએ વશમાં રાખ્યા છે એક જ ગુણથી. કયો ગુણ? પ્રેમ, ભક્તિ. પણ કેવી હતી? એક ટેકવાળી હતી. જેને મુનિઓને દર્શન નથી થતા, વેદો જેને નેતિ નથી કરીને પોકારે છે, એ જ ગોપીઓ તાલી વગાડીને એને નચાવે છે. આ એક પ્રેમથી હો. હા, એટલે મુક્તાનંદ સ્વામી કહે છે એ ગોપીઓના ચરણની રજને સુખજી જેવા વૈરાગવાન પુરુષ એને ઈચ્છે છે, એ ગોપીઓના ચરણની રજ માથે ચઢાવીએ. બ્રહ્માજી પણ એમ ભગવાન પાસે માગે છે કે અમને વનવેલીઓનો અવતાર આપો, જેથી કરીને આ ગોપીઓના ચરણની રજ અમારા ઉપર પડે. હવે કેવું પાત્ર હશે તમે જુઓ, કેવો એ પ્રેમ હશે. હે, જ્યારે અક્રૂરજી ભગવાનને ત્યાં લઈ જાય છે મથુરામાં, એ વખતે ગોપીઓએ ભગવાનને જવા ન દેવા માટે રસ્તામાં સૂઈ ગઈ. પછી ભગવાન કહે છે કેમ રથ ઉભો રાખ્યો? કે અક્રૂર કહે છે આ બધા રસ્તામાં સૂઈ ગયા છે, એના માથે કેમ હાકલું? ભગવાન માત્ર એક આંખના ઇશારાથી કહી દીધું કે હટી જાઓ. બોલ્યા નહીં, આંખના ઇશારાથી હો. ત્યારે ગોપી સમજી ગઈ આ પ્રેમનો માર્ગ પ્રેમી હોય ને એ જ પ્રિય છે, એ જ જાણે. હા, ગોપીઓ સમજી ગઈ. બસ પ્રેમીની આંખ આપણે હવે ઓર્ડર આપી દીધો છે. જો એની મરજી વિના આપણે કામ કરશું તો આપણા ઉપર જે રાજીપો છે એ પ્રેમ છે એ તૂટી જશે. રસ્તો આપી દીધો, હવે જાઓ પ્રભુ. આ ટેક એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે એક ટેકમાં એ ટેક કોઈ દિવસ બદલાય નહીં. એક જ રેણી કીણી, એક જ રંગ, એ મને એમ ચાલ્યું આવે ને ત્યારે એની ભક્તિ સાચી કહેવાય. પણ જે ભક્ત મોરે થયા, તે સર્વેની સુણીએ રીત. સ્વામી કહે છે પૂર્વે ભૂતકાળમાં જે ભક્તો થયા છે એ સર્વેની રીત સાંભળીએ. કેવી એની ભક્તિ હતી, કેવી એની ટેક હતી, કેવી એની દ્રઢતા, કેવી એની ધીરજતા, કેવું એમનું ભક્તપણું, ક્યાંય એને દાગાવા દીધો નહીં. હા, એની વાત સાંભળીએ. કસ્યા વિના કહો કોણ રહ્યા, સહુ ચિંતવી જુઓ તમે ચિત્ત. જે ટકીલા બને છે ને એની જ પરીક્ષા લેવાય છે. બાકી કાચા પોચાને ખબર છે આ તો ડગી જ જવાનો છે, એટલે એની પરીક્ષા લેવાય જ નહીં. આખું વરસ ભણ્યો હોય ને ત્યારે એ પરીક્ષા ભરી શકે. વચમાં ગાપચી કરી હોય પરીક્ષા ભરી ના જ ખબર જ છે મારું કાચું છે, એટલે પેપર દેવા જ ન જાય.
આ ફોર્મ ભરી દીધા હવે પણ એક્ઝામ દેવા જ ન જાય ને, ખબર જ છે મારું કામ થવાનું નથી. હા, એટલે પરીક્ષા પાકાની, પાકા ભક્તની, ટકીલાની જ થાય છે. સ્વામી દાખલો આપ્યો, જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડતા વડે તેના ગોળ ખાંડ સાકર થાય છે. આપણે ગોળ ને સાકર ખાઈને આનંદ માનીએ છીએ, પણ કેમ થાય છે એને શેરડીને પૂછી જુઓ કે કેમ થાય છે. વાડીમાં શેરડી આવી મોજ મજા કરતી હોય, પવન તડકામાં ને આમ લહેરાતી હોય, આનંદ કરતી, ચીચુડામાં જાય ત્યારે કેવા હાલ થાય હે. શેરડીની શું કિંમત હશે? અને પછી ચીચુડામાં પીલાઈ જાય, છોતે છોતો થઈ જાય, છોતે છોતો હો. હા, તમે બધા જુઓ છો, એક ફેરા નીકળી જાય પાછી ફેરી વટીને જવા દે માય, પણ કસ બધો કાઢે માય. પાણી રહી જવું, રસ રહી જ જવું જોઈએ નહીં. તે તો પ્રથમ પોતે પીલાય છે, પછી શાંતિ નથી મળતી, પાછા ચૂલા તાવડામાં ચડે. હા, એટલી ગરમી મળે, પછી એના ગોળને ખાંડ થાય છે. ત્યારે એની હવે ખાંડને ભાવ શું હોય? 90 રૂપિયા કેટલા હે? 80. હા, હમણાં હાલેરો ને કઈ ભાવ વધ્યા ને. શેરડીના શું ભાવ ને સાકરના ને ખાંડના શું ભાવ છે? કેટલો ફરક? એની પાછળ વચમાં જે પીલાઈ જવું, તાવડે ચડવું, કેટલી કસોટી છે હે. એવી આપણી કસોટી થાય તો રહી, પગથિયે ચડી મંદિરનો દરવાજો ભૂલી જાય. હા હા, ધન્યવાદ છે કે હરિશ્ચંદ્ર રાજાને, ધન્ય છે કે મયુરધ્વજ રાજાને, ધન્ય છે પ્રહલાદ ધ્રુવને, ધન્ય છે દાદા ખાચર જીવુબાને, ધન્ય છે પર્વતભાઈ ઝીણાભાઈને, ધન્ય છે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાનંદ સંતોને પણ ધન્ય છે કે કેટલા એને કષ્ટો સહન કર્યા છે. ત્યારે આપણે બેઠા પંખામાં એને બેઠીને હવા ખાઈ રહ્યા. જુઓ, આ એના સુખ છે, આ એના પુણ્યનું ફળ આપણે ભોગવીએ છીએ. તમે જુઓ હે. અને આપણે એને સહન ન કરીને આપણે ન કીધું, આપણી પ્રજા કેવી થશે? શું ભોગવશે? આપણે હવે કહી દઈએ છોરા છોરાનું કરે, આપણે આપણું કરી લેવાનું, એમ હાલશે? પૂર્વજોએ એ પોતાની 7 પેઢી સુખી થાય એના માટે બધી એમ વિશાળ દ્રષ્ટિ રાખીને કાર્ય કરે છે. તેમ કસ્યા વિના કોઈ વસ્તુ ખરે ખપે નથી આવતી, એમ સમજી સંકટ સહો તો ભલી ભજી જાય ભગતી. સ્વામી કહે છે એમ કસ્યા વિના ક્યારે પણ ખરા સમય ઉપર એ કામ આવતી નથી. એમ સમજીને સંકટને સહન કરે તો એ ભક્તિ ભજી જાય, નહીતર ભક્તિ ભજવાતી નથી. ભગવાનને ભજવા કઈ આમ કાલાવાલાના કામ નથી હો. આ ભગવાનની ભક્તિ કરવી એટલે અઘરી છે. તૈલ ધારાવત ભક્તિને લઈ જાવી તલવાર ઉપર ચાલવા જેવું છે. મનમાની બધાય ભક્તિ કરે છે. હા, માન મળે છે એટલે ભક્તિ કરે છે. બસ આપણું કામ થઈ ગયું, માળા પૂરી થઈ ગઈ, હા, મન રાજી થઈ ગયું, મનમાની હવ ભક્તિ કરે છે. મહારાજે વચનામૃતમાં એમ કીધું કે માનવીનાની ભક્તિ તો રતનજી અને મિયાજી જેવા કોઈક જ કરતા હશે, બાકી તો માનવાડી જ ભક્તિ કરે છે. હે, આખી દુનિયા માનવાડી જ ભક્તિ કરે છે. માનવીનાની ભક્તિ તો કરવી હારી લાગતી જ નથી. કોઈક બે વખાણ કર્યો, ભગત કેટલું ભજન કરે છે, કેટલી સેવા કરે છે, અને આમાંથી ફૂલાય, હા હું કંઈક છું ભગતો. પોચ વિના પર્વતે ચડ્યાની
છે કાંઈ નહીં અને હું કાંઈક છું. હા, પર્વત ઉપર ચડી શકાતું નથી, હૈયામાં એટલી હિંમત નથી, સમજા ને? એવી ભક્તિ નથી કે ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરી શકે. આશા મોટી રાખે. નિષ્કુળાનંદ કે નહીં બને અમથો થાશે અફસોસ. માટે સમજી વિચારીને પૂર્વ ભક્તોને એની ભક્તિને જોઈને એવી આપણે ભક્તિ આદરવી. માત્ર એમને ઓલ્યો કરીએ તો આપણે કરી જાય એમ નહીં થાય. એક દિવસે 2-4 ઊંટિયા હાલા જતા હતા, ઊંટિયા હો, અને ચોમાસાની સિઝન, વરસાદ પડ્યો ને નદી બંને કાંઠે વહી જતી. એની વખતે કોઈ પુલ નહીં, પાપડીની સિસ્ટમો. હવે ઊંટભાઈ તો ઊંચા, એ તો નીકળી ગયા. પાછળ ગધાભાઈ આવતા હતા. એમને વિચાર કર્યો કે મોટા ભાઈ નીકળી ગયા તો આપણે નીકળી જશું. જોયું નહીં મારી કદ કેટલી છે ને મોટા ભાઈની કદ કેટલી છે, જોઈ નહીં. અને મોટા ભાઈ નીકળી ગયા તો આપણે નીકળી જશું ને એ પડ્યા પાણીમાં. પાણીમાં પડ્યા એટલે એ થઈ ગયા સમુદ્ર ભેગા. એટલે પોચ જોવાની હો. હા, કહેવાનું એ છે પહોંચ જોવાની. મોટા ભાઈ નીકળ્યા તો આપણે થોડા નીકળી શકશું? હા, પણ પેલું પોતાનું જોવું. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પોચ વિના પર્વતે ચડ્યાની હૈયે કરે કોઈ હોશ. નિષ્કુળાનંદ કહે નહીં બને અમ તો થાશે અફસોસ. પછી દુઃખી થવું પડે. એના કરતા પહેલા પોતાની પોચ વિચારી લેવાની. કદાચ ખોટ હોય તો સત્સંગ કરીને ખોટને ટાળવી. હા, સત્સંગ કરવો અને ભગવાનની ભક્તિ કરી લેવાની. બસ આજની કથાને આપણે વિરામ આપીશું. બાકીની કથા આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.